મારા છોટા છોટા આકડો કડા હા મારો હાલે મજા હા બાપુ નામ અને વિગત મારું નામ પ્રકાશ ઠાકર છે। આજ રોજ અમે ધોરાજી નગરપાલિકાએ આયોજન કરેલું છે ને ફાયર સેફટી માટેનું આયોજન કરેલું છે। ફાયર સેફટી અહીંયા છે જ નહીં નગરપાલિકામાં ને અહીંયા જે જીવનું જોખમ છે આજ અધિકારીઓનો આમ આદમીઓનો એનો કોઈનો કાંઈ છે જ નહીં। પોતા પાસે એનઓસી નથી પણ બહાર એનઓસી દેવા નીકળે છે। શું સ્થિતિ છે? ફાયર સ્ટાફ છે નથી? ફાયર સ્ટાફ નથી આમાં। ફાયરના સાધનો છે? ના, ઈ પણ નથી। ફાયરના સાધનો પણ નથી। પોલીસ સ્ટાફ નથી અહીંયા। આજે તમે શું કાર્યક્રમ કર્યો? અમે આજે પોસ્ટર મારીને વિરોધ કર્યો છે। બહાર નગરપાલિકા પાસે એનઓસી નથી પણ બહાર બધે એનઓસી દેવા નીકળે છે। મારું નામ સલીમ મુગલ। આજ રોજ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા ધોરાજી નગરપાલિકા કચેરીએ પોસ્ટર કેમ્પેન લગાડી અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યું છે। મુખ્ય કારણ એ છે કે ધોરાજી નગરપાલિકા જે સમગ્ર વિસ્તારને આસપાસના લોકોને એનો ફાયર એનઓસી આપતી હોય છે, પરંતુ ધોરાજી નગરપાલિકાની પરિસ્થિતિ દીવાતળે અંધારા જેવી સર્જાઈ રહી છે। કેમ કે ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફટી અને ફાયર એક્ઝિટની વ્યવસ્થા જ નથી। તો પછી અહીં આવનારા નાગરિકો અને સરકારી અધિકારીઓના જીવનું જોખમ છે। એ માટે એક આંદોલન કરીશું। અમે સૂત્રોચ્ચાર એવું જ કરી છે કે વિકસિત ગુજરાત હાય અને ધોરાજી શહેરમાં એક ફાયર ફાઈટર મોટું આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે।